નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફટાફટ નજર કરીએ આજના મુખ્ય 7 સમાચાર પર। રાજકોટ પોલીસે આજે સવારથી મેગા ડિમોલિશન શરૂ કર્યું છે। 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી અત્યારે શરૂ કરાઈ છે। મર્ડર, ચોરી, લૂંટ અને ચીલ ઝડપ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે। અંદાજે 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલિશન કરાશે। રાજકોટમાં આ પ્રમાણે 6,52,50,000ની કિંમતની જગ્યા પર બુલડોઝર કાર્યવાહી કરાશે। મુંબઈથી ગોવા જતા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે। અહીં પૂરપાટ ગતિએ દોડતી એક કાર જગબુડી નદીમાં ખાબકી ગઈ હતી, જેના પગલે કારમાં સવાર 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા। કારમાં સવાર તમામ લોકો મુંબઈથી દેવરૂખ જઈ રહ્યા હતા। આ કાર અકસ્માતના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યું છે। તે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે। રવિવારે બાઇડનના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી। 82 વર્ષના બાઇડનને ગયા અઠવાડિયે યુરિનલમાં તકલીફ થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટરની તપાસ કરાતા આ રોગનું નિદાન થયું હતું। 82 વર્ષીય બાઇડને 2020માં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા। અમદાવાદમાં ફરી એકવાર માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે। 28 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાતમાં દરિયો તોફાની બનશે અને 3 મીટર ઊંચા મોજા પણ ઉછળશે। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આજે 31મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યભરના 50થી વધુ પરંપરાગત આગાહીકારોએ વર્ષ 2025 માટે ચોમાસાની આગાહી કરી હતી। મોટાભાગના આગાહીકારોના મતે 7 જૂનથી વરસાદની શરૂઆત થશે, તેમજ જુલાઈમાં તોફાની સિસ્ટમ સક્રિય બનશે, જ્યારે ઓગસ્ટ મહિનામાં ખેડૂતોની ચિંતા વધી શકે તેવો વરસાદ ખાબકી શકે છે। રાજ્યભરમાં બાંગ્લાદેશીઓ સામે અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પોલીસે અંજારના મેઘપર કુંભારડી ગામમાંથી 3 બાંગ્લાદેશી યુવતી ઝડપી લીધી છે। બાતમીના આધારે અંજાર પોલીસે કાર્યવાહી કરી છે। ત્રણેય આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને અહીંયા આવી હોવાનું સામે આવ્યું છે। પકડાયેલી બાંગ્લાદેશી યુવતીઓ બ્યુટી પાર્લર ચલાવતી હતી। ત્રણેય બાંગ્લાદેશી યુવતીઓને ડિપોર્ટ કરવા માટે તજવીજ શરૂ કરાઈ છે। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સોમવારે વિદેશ બાબતોની સંસદીય સમિતિ સમક્ષ ઓપરેશન સિંદૂર અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ અંગે વિગતવાર બ્રીફિંગ કરશે। સંસદીય સમિતિનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશી થરૂર કરશે। આ સમિતિ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર બાદ રાજદ્વારી, લશ્કરી અને પ્રાદેશિક અસરો પર ચર્ચા કરી ધ્યાન કેન્દ્રિત કરશે। આ જ પ્રકારના સમાચારો નિહાળવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ। નમસ્કાર।